જે સુરતના માંગરોળમાં છે. એ પણ હનુમાન દાદાનું જ મંદિર છે અને એમને કહેવામાં આવે છે જલેબી હનુમાન મંદિર. આ મંદિરને જલેબી હનુમાન મંદિર કહેવામાં આવે છે. જો એક્ઝામની અંદર આવા જ ક્વેશ્ચનો પૂછાશે. તો જલેબી હનુમાન મંદિર ક્યાં આવેલું છે? તો સુરતના માંગરોળની અંદર આવેલું છે. કેવું દેખાય છે? આવું દેખાય છે. હવે આ દુનિયાનું કદાચ એકમાત્ર એવું મંદિર હશે જેના ઉપર છત નથી. કારણ કે હનુમાનજી છત બનાવવા જ નથી દેતા. ઉપર છત બનાવવા જ નથી દેતા. એ પાછળ તમને દિવાલ દેખાશે. આ એની બોર્ડર છે. પરંતુ ઉપર આસમાન દેખાય છે, ખુલ્લું છે. ઓકે, ઉપર છત નથી. તો આવું એકમાત્ર મંદિર તમને જોવા મળશે, જલેબી હનુમાન મંદિર, માંગરોળ, સુરત. ચલો મંદિરની વિશેષતા અને ઇતિહાસની વાત કરીએ. તો માંગરોળ ખાતે રહેલા હિરેન પાઠક, જેમના પૂર્વજોના નાની પારડી ગામમાં પોતાના ખેતરો હતા. ત્યાં સ્વયંભૂ એટલે કે પોતાની જાતે આપમેળે હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ અને એમને સપનામાં આવ્યું કે હું અહીંયા વાસ કરું છું અને અહીંયાથી મારી સ્થાપના તમે બીજી જગ્યાએ કરો. હું તમારા ખેતરની અંદર પ્રગટ થયો છું અને એમને સપનું આવ્યું હવે કે હું પ્રગટ થયો છું અને અહીંયાથી મારી જે મૂર્તિ છે તમે બીજી જગ્યાએ તમે એને લઈ જઈને મને સ્થાપના કરો. પછી વર્ષ 1990માં મતલબ કે પછી એમની સ્થાપના કરવામાં આવે છે કઈ જગ્યાએ? માંગરોળ, સુરતની અંદર. વર્ષ 1990માં હિરેન પાઠક અને એમના સ્વર્ગસ્થ એમના ફ્રેન્ડ હતા જેમિની પટેલ, એમના દ્વારા ખેતરની જગ્યાએ જે જગ્યાએ એમની મૂર્તિ છે જેની સ્થાપના કરવામાં આવી છે, તો ત્યાં જવા માટે પહેલા તો કાચો રસ્તો બનાવ્યો અને એ મંદિરની ઉપર છત અને દિવાલ બનાવી. દિવાલ પણ બનાવી અને છત પણ બનાવી અને એ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. જીર્ણોદ્ધાર ધેટ્સ મીન્સ કે શું? એ ટોટલી પ્રોપર મંદિર બનાવી દીધું. પરંતુ કુદરતી રીતે મંદિરની છત છે એ બનાવ્યા બાદ વારંવાર તૂટી જતી, બનાવતા તૂટી જતી. આવું કેટલી વખત થયું? 2-3 વખત થયું. છત બનાવે, છત તૂટી જાય. દિવાલ વાંધો નહીં, દિવાલ રાખો, છત નહીં. છત નથી રાખવાની, મારે તો આ રીતના મારે ઉપર ખુલ્લું જોઈએ, હનુમાનજી એવું કહે છે. તો છત તૂટી જતા હતા. જોકે મંદિરની છત 2-3 વખત તૂટી જવાની કોશિશ કરવા છતાં પણ ઓકે એ રહી નહીં. તો હનુમાન દાદાને સંકેત આપ્યો કે મંદિરની છત બનાવવામાં ન આવે, મંદિરની છત ના બનાવશો, એવો સંકેત આપે છે હનુમાન દાદા. ઇવન તમે હનુમાન દાદાની મૂર્તિ પણ તમે જોશો ને તો આકાશ તરફ જોઈ રહી હોય એવું તમને દેખાશે. ઓકે ઓકે હવે આના પાછળ રીઝન શું છે કે જલેબી હનુમાનજી એવું નામ કેમ પડ્યું? ઓકે, જલેબી હનુમાનજી કેમ પડે? કારણ કે આ સ્ટોરીથી તો એવું કંઈ લાગતું નથી. તો આના પાછળની પણ સ્ટોરી છે, સમજીએ ચલો. સૌથી પહેલા જો આ મંદિરની ઇમેજ મેં થોડી વધારે સારી મૂકી છે. જો ઉપર તમે જોશો કે છત નથી, આ દિવાલ છે. ઓકે, દિવાલ છે. હનુમાનજી છે એમની તમે જોવા મળશે, રામ, લક્ષ્મણ, સીતા જોવા મળશે. પછી એ શિવજીનું શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવે છે. ઓકે, પહેલા ખાલી હનુમાનજીની ખાલી પ્રતિમા હતી, એના પાછળ એની બાજુમાં તમને શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે અને એ તમે જોઈ શકો ડોલમાં જલેબી ચડાવવામાં આવે છે. ડોલમાં જલેબી ચડાવવામાં આવી છે. ઓકે, ચલો આગળ સ્ટોરીની વાત કરીએ. ત્યારથી જ હનુમાન દાદાનું જે મંદિર છે એ છત વગર જ અહીંયા બિરાજમાન છે. ખેતરના લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે જ હનુમાનજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ઘણા વર્ષો સુધી એમનું નામ શું હતું? લીમડાવાળા હનુમાન દાદા. ઘણા વર્ષો સુધી, ઘણા લાંબા સમય સુધી, કારણ કે લીમડાનું ઝાડ છે આના પાછળ થડ છે અને લીમડાના ઝાડની નીચે જ આ હનુમાનજીની પ્રતિમા છે એ સ્થાપવામાં આવી હતી, ત્યાં બિરાજમાન છે અને એના કારણે ઘણા લાંબા સમય સુધી એ લીમડાવાળા હનુમાન દાદા તરીકે પ્રસિદ્ધ હતા. હવે આ દાદાની બાજુમાં જ સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગની પણ અહીંયા સ્થાપના કરવામાં આવી અને હાલ લીમડાના ઘટાદાર વૃક્ષ અને બીલીપત્રના ઝાડ નીચે સ્તંભેશ્વર મહાદેવ મંદિર અને લીમડાવાળા દાદા બિરાજમાન છે અત્યારે હાલ પણ. હવે ઘણા વર્ષોથી મંદિરમાં આવનારા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ છે એ ધરવામાં આવતો, જેથી સમયાંતરે આજે લીમડાવાળા દાદા એવું જે નામ હતું એ ક્યાં કન્વર્ટ થઈને જલેબીવાળા હનુમાન દાદા પડી ગયું અને આજે એ જે નામ છે એ જલેબીવાલા હનુમાન દાદા તરીકે પ્રસિદ્ધ છે. પહેલા લીમડાવાળા હનુમાન દાદા કહેવાતા હતા, પરંતુ જલેબીનો પ્રસાદ ચડાવતા ગયા અને સમયાંતરે બધાના મોઢામાં હવે જલેબીવાળા હનુમાન દાદા એવું નામ થઈ ગયું છે. ભક્તો પોતાની માનતા રાખીને મનોકામના પૂર્ણ કરે છે, જેમાં શ્રદ્ધાપૂર્વક 3, 5 કે 11 શનિવારની માનતા રાખે છે અને ભક્તોની માનતા પણ પૂર્ણ થાય છે. તો આવું સરસ મજાનું જલેબીવાળા હનુમાન દાદાનું મંદિર ક્યાં જોવા મળશે? સુરતના માંગરોળની અંદર તમને જોવા મળશે. આવું સરસ મજાનું મંદિર છે. ઓકે, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.